પાટણ જિલ્લા પોલીસ પરિવારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પોલીસકર્મીઓ પ્રત્યે કથિત ગેરવર્તણૂક અને અયોગ્ય ભાષાના ઉપયોગ સામે વિરોધ નોંધાવ્યો છે। પરિવારે સૂત્રોચ્ચાર અને બેનરો સાથે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર સુપુરત કર્યું હતું, જેમાં જિગ્નેશ મેવાણી માફી માંગીને રાજીનામું આપે તેવી માંગણી કરવામાં આવી હતી। આ વિરોધ પ્રદર્શન અંતર્ગત પાટણ જિલ્લા પોલીસ પરિવારે આજે પોલીસ હેડક્વાર્ટરથી એક રેલી કાઢી હતી। આ રેલીમાં સૂત્રોચ્ચાર અને જિગ્નેશ મેવાણી વિરુદ્ધ પોસ્ટરો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં જણાવાયું હતું કે વાવ થરાદ જિલ્લામાં જન આક્રોશ રેલી દરમિયાન પ્રજાની રજૂઆત કરતી વખતે ધારાસભ્ય મેવાણીએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જાહેરમાં અયોગ્ય વર્તન કર્યું હતું। તેમના દ્વારા એક જનપ્રતિનિધિને ન શોભે તેવી ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો। પોલીસ પરિવારે એવો પણ આક્ષેપ કર્યો છે કે ધારાસભ્ય મેવાણી અગાઉ પણ પોલીસકર્મીઓ સાથે ખરાબ ભાષાનો ઉપયોગ કરી ચૂક્યા છે। તેમણે જાહેરમાં પટ્ટા ટોપી ઉતારીને નોકરીમાંથી હકાલપટ્ટી કરાવી દેશે અને પોલીસ અમારી નોકર છે જેવી ધમકીઓ આપી હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ છે। આવા વર્તનથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓનું મનોબળ ઘટે છે તેમ જણાવાયું છે। આવેદનપત્રમાં ગુજરાત પોલીસે પ્રજાના જાનમાલની રક્ષા માટે રાત દિવસ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી હોવાનું ભારપૂર્વક જણાવાયું હતું। કુદરતી હોનારત હોય કે કોરોના જેવી વૈશ્વિક મહામારી, પોલીસે પોતાના પરિવારની ચિંતા કર્યા વિના ફરજ નિભાવી છે અને અનેક કર્મચારીઓ કોરોનાનો ભોગ પણ બન્યા છે। તેમ છતાં જનપ્રતિનિધિ મેવાણી દ્વારા જાહેરમાં અશોભનીય અને તોછડી ભાષાનો પ્રયોગ કરીને પોલીસનું અપમાન કરવામાં આવે છે તેવો આક્ષેપ કર્યો છે। પાટણ જિલ્લા પોલીસ પરિવારે માંગણી કરી છે કે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓના વારંવાર કરવામાં આવતા અપમાન અને ખરાબ વર્તન બદલ જાહેરમાં માફી માંગે। ઉપરાંત તેમણે પોતાના જવાબદાર પદ પરથી તાત્કાલિક રાજીનામું આપવું જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી હતી। પોલીસે ભારપૂર્વક જણાવ્યું હતું કે પોલીસની નોકરી તેમની કાબિલિયત અને સંવિધાનથી મળેલી છે। આ આવેદનપત્ર સુપુરત કરતી વખતે પોલીસ પરિવારના સભ્યો અને કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જોડાઈ હતી। મારું નામ કિરણભાઈ ગોવિંદભાઈ દેસાઈ, મારા ઘેરથી પોલીસમાં નોકરી કરે છે। જે થરાદ ખાતે જિગ્નેશ મેવાણીએ જે ધારાસભ્ય થઈને કક્ષાએ થઈને જો આવું સંવૈધાનિક જે પોલીસનો નોકરી છે તેના પ્રત્યે આવું જો બોલે તો બિલકુલ અયોગ્ય છે। ખાલી સોશિયલ મીડિયાના માધ્યમો ખાલી પ્રચલિત થવા માટે અને વ્યૂ વધારવા માટે થઈને જે આ બોલવામાં આવતું હોય છે એ ધારાસભ્યને કદી શોભે નહીં। કોઈ બી હોય, કોરોના હોય અથવા તો આપણે બધા પ્રસંગ કરી શકીએ છીએ, એનું કારણ પોલીસ છે। સરકારી નોકરીમાં રાત દિવસ બીજે કર્મચારીનો તો ટાઈમ બી હોય છે 11 થી 6 કે હોય, પણ અહીંયા કોઈના બી ટાઈમ નથી। પોલીસની નોકરીમાં રાત દિવસ હોય છે। અમે અમારા પરિવારનું જોઈએ છીએ તો પરિવાર વતી અમારે બધાની લાગણી દુભાય છે, કર્મચારીઓ વતી બી, કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી। કોઈને બી તમે પટ્ટા ખર્ચી નાખો, રાત દિવસ મહેનત કરે અને ત્યારે વ્યક્તિ પોલીસની નોકરી પામતું હોય છે અને તો બી કોઈ બી ટાઈમનું નક્કી નહીં, પરિવારને ટાઈમ ના આપી શકે તો બી એ વ્યક્તિ રાત દિવસ મહેનત કરે છે। જે આ શબ્દ પટ્ટા ઉતારવાની વાત કરી એ કોઈની ધ્યાન નથી, તો એના માટે અમે પોલીસ પરિવાર તરફથી દરેક માગણી કરીએ છીએ કે જિગ્નેશ મેવાણી રાજીનામું આપે અથવા તો ટૂંક સમયમાં સર્વે મળી અને ઉગ્ર રેલીનું આયોજન કરવામાં આવશે। મારું નામ ભરતભાઈ જોશી છે। પાટણની અંદર આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે પોલીસ પરિવાર તેમજ વિવિધ NGO સંગઠનો સાથે જોડાઈ અને અહીં વધારેલ છીએ। જિગ્નેશ મેવાણી હમણાં થોડા જ સમયની અંદર પોલીસ પ્રશાસન વિશે આંગળી ચીધી છે અને અપશબ્દો બોલ્યા છે અને એમના ટોપી અને પટ્ટા ઉતારી નાખવાની જે વાતો કરી છે, પહેલાં તો તેઓ ધારાસભ્ય છે અને ધારાસભ્યશ્રીએ પોલીસ પ્રશાસન વિશે આવા શબ્દો ન બોલવા જોઈએ। પોલીસ પ્રશાસન કોઈ મત અને ચૂંટણીથી જીતાતું નથી, એના પાછળ 10-10, 15-15 વર્ષની મહેનત લાગે છે અને ત્યારબાદ આ હોદ્દા મળે છે અને પોલીસ પ્રશાસન સમાજની સેવા માટે છે। એટલે એમના માટે આવા અપશબ્દો બોલવા એક ધારાસભ્યશ્રીને જરા પણ શોભા આપતું નથી અને એમણે જાહેરની અંદર પોલીસ પ્રશાસનની માફી માગવી જોઈએ અને જાહેર જનતાની પણ માફી માગવી જોઈએ।